Good morning to all of you. Now, today we are discussing about second unit. Second unit માં આમ જોવા જાવ તો તમારા 3 પોઈન્ટ્સ છે, 5 પોઈન્ટ્સ છે. ફોન આવ્યો તો હોસ્પિટલમાંથી, મારે તકલીફ જ છે, કઈ વાંધો નહીં. ચલો, તો યુનિટ 2 ની અંદર ટોટલ આમ જોવા જાવ તો ડિસ્કશન કરવાના 5 પોઈન્ટ છે. એક છે ટાઈમ ઓફ સપ્લાય. આમાંથી તમને એમસીક્યુ પૂછાય, એક્ઝામ્પલ્સ વાળા પૂછાય. વેલ્યુ ઓફ ટેક્સેબલ સપ્લાય, આમાંથી પણ એમસીક્યુ પૂછાય, એક્ઝામ્પલ્સ પૂછાય, શોર્ટ એક્ઝામ્પલ્સ પૂછાય. કમ્પોઝિશન સ્કીમ, એની અંદર જનરલી એમસીક્યુ પૂછાય, એમાં એક્ઝામ્પલ્સ ગણવાના નહીં આવે. રજીસ્ટ્રેશન અંડર જીએસટી અને રિટર્ન અંડર જીએસટી એક પેજનું જ છે. મેઇન છે એ એવું સમજો આખા ટોપિકની અંદર આ 3 પોઈન્ટ છે. તો હું બને એટલો એવો પ્રયત્ન કરીશ કે તમને દુકાનમાં આ વસ્તુ સમજણ પડે. ટાઈમ ઓફ સપ્લાય મેં તમને સમજાવ્યું તે પ્રમાણે કે જીએસટી જે લાયબલ છે એ શેના ઉપર આધાર રાખે છે? જીએસટી ઇઝ લાયબલ ઓન ટાઈમ ઓફ સપ્લાય. જીએસટી ક્યારે લાયબલ છે? વેન જીએસટી ઇઝ લાયબલ, તો કે જ્યારે તમે સપ્લાય કરો ત્યારે. જીએસટી ભરવાનો ક્યારે થાય? જનરલી જોવા જાવ તો જીએસટી કોણ ભરે છે? સપ્લાયર. પરંતુ અમુક કેસમાં રિસિપિયન્ટ પણ ભરે. જો સપ્લાયર ભરે તો એ સ્ટાન્ડર્ડ રૂલ કહેવાય, એને ફોરવર્ડ મિકેનિઝમ સિસ્ટમ કહેવાય. જ્યારે રિસિપિયન્ટ ભરે તો એને રિવર્સ ચાર્જ મિકેનિઝમ કહેવાય. સમજો, જો તમારું જીએસટી સપ્લાયર ભરે તો ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ કહેવાય, અને રિસિપન્ટ ભરે તો રિસિપન્ટ ક્યારે ભરે તો રિવર્સ ચાર્જ મિકેનિઝમ. તો આ કોન્સેપ્ટમાં ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમમાં સપ્લાયરે ક્યારે જીએસટી ભરવાનો થાય છે અને રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં રિસિપન્ટે ક્યારે જીએસટી ભરવાનો થાય છે એ આપણે આ કેસમાં શીખવાનું. ટૂંકમાં ભરવાનો ક્યારે થાય તો ટાઈમ ઓફ સપ્લાય. ફરી સમજો, ટાઈમ ઓફ સપ્લાય. તો સમજો, ટાઈમ ઓફ સપ્લાયમાં ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમમાં ટાઈમ ઓફ સપ્લાય કયો, રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં ટાઈમ ઓફ સપ્લાય કયો. જીએસટી શેના પર ભરવાનો થાય તો કે ગુડ્સ અને સર્વિસીસ ઉપર. પહેલો તો શબ્દ એવું સમજો. એટલે એનો મતલબ શું થયો કહેવાય કે જીએસટી શુડ બી પેએબલ ઓન સપ્લાય ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. એવું આપણે જોઈ ગયા. પહેલું તો આપણે એવું જોઈ ગયા કે જીએસટી પહેલા યુનિટમાં આપણે જોઈ ગયા કે જીએસટી એ શું છે? કન્ઝમ્પશન ટેક્સ છે. જીએસટી ક્યારે ભરવાનો થાય છે? તો જીએસટી તમારે ક્યારે ભરવાનો થાય છે? તો જીએસટી શુડ બી પેએબલ એટ ટાઈમ ઓફ સપ્લાય ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ.
તો ટાઈમ ઓફ સપ્લાય, તો એની અંદર બે અલગ અલગ કન્ડિશન છે, અલગ અલગ બે મેથડ છે, ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ અને રિવર્સ ચાર્જ મિકેનિઝમ. ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ એ સ્ટાન્ડર્ડ પ્રોસિજર છે, સ્ટાન્ડર્ડ રૂલ છે, એને ડિફોલ્ટ રૂલ કહેવાય કે સામાન્ય રીતે જે સપ્લાયર હોય એને જ જીએસટી ભરવાનો હોય, જે પરચેજર હોય એને જીએસટી ભરવાનો ના હોય. તો ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમમાં પેડ બાય સપ્લાયર અને રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં પેડ બાય રિસિપન્ટ, અધરવાઇઝ પેડ બાય પરચેજર, રિસિપિયન્ટ કહીએ આપણે અથવા તો પરચેજર કહીએ. સમજો તો ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમમાં સપ્લાયરે પેડ કરવાનો હોય, રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં પરચેજરે પેડ કરવાનો હોય. તો કયા સંજોગોમાં, તો કે ટાઈમ ઓફ સપ્લાય થાય ત્યારે એને જીએસટી ભરવાનો થાય. તો ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમમાં ટાઈમ ઓફ સપ્લાય ક્યારે થાય છે અને રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં ટાઈમ ઓફ સપ્લાય ક્યારે થાય છે, એના એક્ઝામ્પલ્સ હોય કાં તો એની કન્ડિશન્સ હોય. તો એ આપણો ટાઈમ ઓફ સપ્લાય. અચ્છા, ટાઈમ ઓફ સપ્લાયમાં કઈ વેલ્યુ ઉપર તમારે ભરવાનો થાય છે, તો કે એની જે વેલ્યુઝ છે હમણાં, તો વેલ્યુ ઓફ, બીજો પોઈન્ટ છે વેલ્યુ ઓફ ટાઈમ ઓફ સપ્લાય. તો એની અંદર જે પ્રોડક્ટની કોસ્ટ છે એ કોસ્ટમાં અમુક વસ્તુ એડિશન કરવામાં આવે, અમુક વસ્તુ ઉમેરવામાં આવે, એક્સેપ્શન્સ કરવામાં આવે અને અમુક વસ્તુ ડિડક્શન કરવામાં આવે. કઈ વસ્તુ એડ કરવાના, કયા ખર્ચા બીજા એડ થાય અને કયા ખર્ચા, કઈ વસ્તુ ડિડક્શન થાય, એ આપણે જો આનું નોલેજ મેળવી લઈએ એટલે એ વેલ્યુ ઓફ ટાઈમ ઓફ સપ્લાય કહેવાય. કમ્પોઝિશન સ્કીમ, કમ્પોઝિશન સ્કીમ એ શું છે, હજુ પોઈન્ટ જ સમજાવું છું તમને. કમ્પોઝિશન સ્કીમ શું છે, તો કે જે નાના વેપારીઓ છે, આમ તો જનરલી દરેક લોકોએ કમ્પોઝિશન સ્કીમમાં શું, આમ તો જીએસટી દરેક વ્યક્તિએ કમ્પલસરી ભરવો પડે, પણ જીએસટી ની અંદર પ્રોસિજર, લીગલ પ્રોસિજર બહુ લાંબો છે. અમુક કે દર મહિને ભરવાનું થાય, દર 3 મહિને ભરવાના થાય, અમુક ડોક્યુમેન્ટ મેળવવાના થાય. બીજું, તમે આઈટીસી મેળવી શકો છો, ઇન્કમ ટેક્સ ક્રેડિટ મેળવી શકો છો. તો આવા બધા કેસની અંદર જીએસટી તમારે જે ભરવાનું થાય છે એનો પ્રોસિજર, લીગલ પ્રોસિજર લાંબો છે. પણ જે નાના વેપારીઓ છે કે જેમનો બિઝનેસ બહુ નાનો છે, જે લોકો સ્મોલ બિઝનેસ કરે છે, તો એવા લોકો માટે સરકારે એક સ્કીમ દાખલ કરી છે, કમ્પોઝિશન સ્કીમ. કમ્પોઝિશન સ્કીમ એટલે કે એમને ઉચ્ચક જીએસટી ભરવાનો રહેશે, ઉચ્ચક રકમ. એટલે આવા કોઈ પણ પ્રકારના જે લીગલ ડોક્યુમેન્ટ તૈયાર કરવાના છે, ડોક્યુમેન્ટેશન રાખવાના છે, પેપર વર્ક કરવાનું છે, પેપર વર્કમાંથી એમને એક્સેપ્શન રાખવામાં આવ્યા છે, એમને રિમૂવ કરવામાં આવ્યા છે. તો નાના વેપારીઓની સ્કીમ છે, તો એ સ્કીમમાં કોને ક્યારે લાગુ પડે એ એની લિમિટ્સ બધી દર્શાવેલી છે. એટલે તમને એક વખત મગજમાં ખ્યાલ આવે કે આ સબ્જેક્ટમાં આપણે શું શીખવાનું છે. ત્યારબાદ રજીસ્ટ્રેશન અંડર ધ જીએસટી, કે રજીસ્ટ્રેશન કમ્પલસરી છે, રજીસ્ટર્ડ ડીલર હોવો જોઈએ. તો રજીસ્ટ્રેશન કોને કરવું, ક્યારે કરવું એ છે, અને જીએસટીમાં રિટર્ન કેવી રીતના ભરાય. આ 5 પોઈન્ટ આખા આપણે ડિસ્કશન કરવાના છે. ટાઈમ વેલ્યુ ઓફ મની, ટાઈમ ઓફ સપ્લાય, વેલ્યુ ઓફ ટેક્સેબલ સપ્લાય, કમ્પોઝિશન સ્કીમ કે જે સ્મોલ ટ્રેડર્સ માટે સરકાર લાવેલી છે, રજીસ્ટ્રેશન કયા સંજોગોમાં થાય, કેવી રીતના થાય, કોના માટે કમ્પલસરી રજીસ્ટ્રેશન છે, કોના માટે વોલ્યુન્ટરી રજીસ્ટ્રેશન છે, રજીસ્ટ્રેશન હોય તો શું થાય, રજીસ્ટ્રેશન ના હોય તો શું થાય, એનું એક 1.5 પેજનું છે, એની પણ હું તમને સમરી બનાવીને આપીશ. એન્ડ રિટર્ન અંડર ધ જીએસટી. તો નાઉ ફર્સ્ટ ઓફ ઓલ વી ડિસ્કસ અબાઉટ ધ ટાઈમ ઓફ સપ્લાય. તો શું કહે છે, તો કે ડ્યુ ડેટ ઓફ પેમેન્ટ ઓફ જીએસટી ડિપેન્ડ્સ અપોન ધ ટાઈમ ઓફ સપ્લાય. ડ્યુ ડેટ શેના ઉપર આધાર છે, ટાઈમ ઓફ સપ્લાય ઉપર આધાર છે. તો જનરલી કેવું હોય જીએસટી ની અંદર કે તમારો જે કરંટ મંથનો સપ્લાય હોય, નોર્મલી કરંટ મંથ સપ્લાય જીએસટી, જીએસટી ઓન કરંટ મંથ સપ્લાય, એટલે કે વેલ્યુ ઓફ સપ્લાય. તમારે આ મહિનામાં જેટલો તમે સપ્લાય કર્યો હોય એની જે ટોટલ વેલ્યુ થતી હોય એનો ટેક્સ જનરલી ક્યારે ભરવાનો, તો પેબલ ઓન મંથલી બેઝિસ. આમ સામાન્ય રીતે મંથલી બેઝિસ પર ભરવાનો હોય છે. અને એ મંથલી બેઝિસ કયો, એ મંથલી બેઝિસ ક્યારે, તો કે 20 days સસીડિંગ મંથ. એટલે સે ફોર ધ એક્ઝામ્પલ એપ્રિલ 2021 એનો ટેક્સ તમારે ક્યારે ભરવાનો જીએસટી, એટલે કે 21 એપ્રિલ, એટલે કે 1 એપ્રિલ થી તમારે 30 એપ્રિલ સુધીના તમારો
સપ્લાય વેલ્યુ શોધવાની અને એ સપ્લાય વેલ્યુનો ટેક્સ 20/5/2021 સુધી તમારે ગવર્મેન્ટને ભરાઈ દેવો પડે. એ ઇલેક્ટ્રોનિકલી ભરાવવો પડે. પાછા એના પાછા આગળ નોર્મ્સ છે, એ પાછા જેમ જેમ પોઈન્ટ્સ આવશે તેમ તેમ આપણે ડિસ્કશન કરીશું, પણ એ ત્રીજા યુનિટમાં આવશે. આ સેકન્ડ યુનિટમાં છે એ બધું જ બનવાનું આવશે. તો નોર્મલી જોવા જાવ તો કરંટ મંથ સપ્લાય જીએસટી પેએબલ ઓન મંથલી બેઝિસ બાય 20 days of the succeeding month. સેક્શન 12 અને સેક્શન 13 એ તમને પેરામીટર આપે છે કે ટાઈમ ઓફ સપ્લાય ઓફ ગુડ્સ ક્યારે કહેવાશે અને ટાઈમ ઓફ સપ્લાય ઓફ સર્વિસીસ ક્યારે કહેવાશે, એ આની અંદર દર્શાવેલું છે. તો સેક્શન 12 એ ગુડ્સ માટે છે અને સેક્શન 12 એ સર્વિસીસ માટે છે, એવું યાદ રાખજો. તો એ તમને ગુડ્સ અને સપ્લાયનો ટાઈમ ઓફ સપ્લાય ક્યારે કહેવાશે તે કહે છે. તો તમારે ગુડ્સ અને સર્વિસીસ સપ્લાય કરી ક્યારે ગણાશે, પહેલા તો એ નક્કી કરવું પડે, પછી એની વેલ્યુ નક્કી કરવી પડે, એ વેલ્યુના આધારે એનો ટેક્સ નક્કી કરવો પડે, ટેક્સ નક્કી કર્યા પછી એને પે કેવી રીતના કરવાનું તે નક્કી કરવું પડે. પણ સૌ પ્રથમ તમે અટકો છો ક્યાં? ટાઈમ ઓફ સપ્લાય. તો ટાઈમ ઓફ સપ્લાય સમજવું હોય તો પહેલા એની અંદર શબ્દો જે વાપરવાના છે એ 3 કોન્સેપ્ટ છે એ સમજવા પડે. તો કે ટાઈમ ઓફ ઇસ્યુ ઓફ ઇનવોઇસ ફોર ગુડ્સ. ગુડ્સ માટે તમારે ઇનવોઇસ ક્યારે મોકલવાનું હોય, એટલે કે તમે માલ વેચતા હોય તો એનું બિલ તમારે ક્યારે મોકલવાનું હોય, સર્વિસ પ્રોવાઈડ કરતા હોય તો એનું બિલ ક્યારે મોકલવાનું હોય, અને ડેટ ઓફ રિસિપ્ટ ઓફ પેમેન્ટ, અને કઈ તારીખે પેમેન્ટ મળ્યું એ કેવી રીતના કન્સિડર્ડ કરવાનું હોય. સમજ, આ 3 કોન્સેપ્ટ છે. જો તમે માલ વેચતા હોય તમારા ક્લાયન્ટને, તો રિસિપન્ટને તમે જ્યારે માલ વેચો છો તો તમારી ઓબ્લિગેશન સપ્લાયની કઈ છે, એટલે કે ઇસ્યુ ઓફ ઇનવોઇસની ઓબ્લિગેશન ક્યારે બને છે? તો કે એઝ અ સપ્લાયર હું સપ્લાય કરું છું. સમજો, કોણ સપ્લાય કરે છે? મિસ્ટર એક્સ સપ્લાય કરે છે. કે સપોઝ કે હું સપ્લાય કરું છું બંટી. બંટી ગુડ્સ સપ્લાય કરે છે કોને? કસ્ટમર્સને. તો એને ઇનવોઇસ ક્યારે સેન્ડ કરવાનું, તો એની ઓબ્લિગેશન કઈ બને છે બંટીની? તો એની ઓબ્લિગેશન કઈ? ઇનવોઇસ, ઓબ્લિગેશન ઓફ ઇશ્યુઇંગ ઇનવોઇસ. તમારે એની ઓબ્લિગેશન ક્યારે બને છે? તો કે ઓબ્લિગેશન ઓફ સપ્લાયર ટુ પ્રિપેર ઇનવોઇસ બિફોર ઓર એટ. કાં તો તમે ઇનવોઇસ પહેલા બનાવો, કાં તો જે તે વખતે માલ તમે ડિલિવર્ડ કરો છો ત્યારે. પછી તો નહીં જ, યાદ રાખો. કાં તો પહેલા ઇનવોઇસ આપો, મોકલાવી દો, પછી માલ મોકલાવો, કાં તો માલની સાથે ઇનવોઇસ મોકલાવો. પણ માલ મોકલાયા પછી તો ઇનવોઇસ નથી મોકલવાની, જવાબદારી તમારી નથી. એટલે તમારી ઓબ્લિગેશન છે. જો તમે માલ મોકલાવી દીધો અને પછી ઇનવોઇસ મોકલી તો તમે ફોલ્ટમાં આવો, તમારે પેનલ્ટી ભરવી પડે. એટલે તમારે ઇનવોઇસ કમ્પલસરી ક્યારે મોકલવી પડે? કાં તો પહેલા, કાં તો જે તે માલની સાથે. તો બિફોર ઓર એટ શું શબ્દ વાપર્યો છે? ઇનવોઇસ ક્યારે મોકલાવાય? બિફોર ઓર એટ. ટાઈમ ઓફ રિમૂવલ, જો મૂવેબલ ગુડ્સ હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ શકાતો હોય તો જ્યારે એને તમારા ગોડાઉનમાંથી રિમૂવ કરો ત્યારે તમે ઇનવોઇસ મોકલો, કાં તો એ પહેલા ઇનવોઇસ મોકલો. જો તમારો ઇમૂવેબલ પ્રોપર્ટી હોય, કોઈ એવી પ્રોપર્ટી હોય, ધારો કે બિલ્ડર માટે મકાન એ ઇમૂવેબલ છે પણ એના માટે ગુડ્સ જ છે, તો જ્યારે એની ડિલિવરી આપો ત્યારે તમે, તો રિમૂવલ ના હોય એમાં શબ્દ, એ કંઈક ગોડાઉન ના હોય, ગોડાઉનમાંથી તમારી પાસે, એના માટે શબ્દ વાપરે ડિલિવરી. તો ડિલિવરી જ્યારે આપો તે વખતે તમે ઇનવોઇસ આપો, કાં તો એના પહેલા. કાં તો મેકિંગ અવાઇલેબલ, જો તમે એના ઓર્ડર પ્રમાણે ઉત્પાદન કરતા હોય, ઘણી વખત એવું બનતું હોય ઓર્ડર પ્રમાણે આપણે બનાવતા હોય, તો જ્યારે એ યુઝ કરી શકે એવો સમય આવે એ વખતે ઇનવોઇસ આપો, કાં તો એના પહેલા ઇનવોઇસ આપો, પણ પછી તો નહીં. તો ગુડ્સ માટે રિમૂવલ, ડિલિવરી, કાં તો મેકિંગ અવાઇલેબલ પહેલા, કાં તો જે તે વખતે તમારે ઇનવોઇસ બનાવવી પડે. જ્યારે સર્વિસમાં ઇનવોઇસ ક્યારે બનાવાય? તો પ્રિપેર ઇનવોઇસ વિધિન 30 days ફ્રોમ ધ ડેટ ઓફ સપ્લાય ઓફ સર્વિસીસ. સપ્લાય કરો સર્વિસીસના
એના વિધિન 30 ડેઝ તમારે ઇનવોઇસ બનાવવું પડે કમ્પલસરીલી વિધિન 30 ડેઝ તમારે ઇનવોઇસ આપવું પડે. અને એટલા માટે આપણું લાઇટ બિલ 30 દિવસનું આપવું હોય છે. દરેક કંપનીમાં જો 30 દિવસની અંદર લાઇટ બિલ આવી જ જાય. જો પ્રાઇવેટ કંપની હોય ને, આપણે ત્યાં તો મધ્ય ગુજરાત વીજ કનેક્શન કોર્પોરેશન છે એટલા માટે. બાકી તમે જો અમદાવાદમાં જોવા જાવ તો પ્રાઇવેટ કંપની છે, દિલ્હીમાં પ્રાઇવેટ કંપની છે કે જે ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરે છે. લોકો વિધિન અ મંથ તમને ઇનવોઇસ મોકલે. તો તમે જો ગુડ્સ સપ્લાય કરતા હોય ત્યારે તો ઇનવોઇસ ક્યારે પ્રિપેર કરવું પડે, તમે જો સર્વિસ સપ્લાય કરતા હોય ત્યારે તમારે ક્યારે પ્રિપેર કરવું પડે ઇનવોઇસ, એ આપણે આ ટોપિકમાં શીખવાનું છે. જો ગુડ્સ સપ્લાય કરતા હોય તો રિમૂવલ કરો, ડિલિવરી આપો કે મેકિંગ અવેલેબલ હોય તો એ વખતે કાં તો એ પહેલા. બસ સર્વિસ પ્રોવાઈડ કરતા હોય તો તમારે સ્ટાન્ડર્ડ કયું છે, સ્ટાન્ડર્ડ ઓફ પીરિયડ કેટલા દિવસમાં ઇનવોઇસ આપવાનું, તો કે સપ્લાય કર્યા પછીના જે દિવસે સપ્લાય કરો છો તે દિવસથી from the date of supply of the services within 30 days you have to send invoice, you have to prepare invoice. અને ડેટ ઓફ રિસિપ્ટ ઓફ પેમેન્ટ કયો રેકોર્ડ થાય, તમે પેમેન્ટ લીધું છે, પેમેન્ટ કયું રેકોર્ડ કરવું, તો કે which ever is earlier date, કઈ રેકોર્ડેડ ઇન ધ બુક ઓર ક્રેડિટેડ ઇન ધ બેંક એકાઉન્ટ એઝ અ સપ્લાયર તરીકે મને તમારી પાસેથી પૈસા મળ્યા છે તો એ પૈસાની તારીખ કઈ લખવી, તો કે મેં જે તારીખે રેકોર્ડ કર્યું તે અથવા તો બેંકમાં ક્રેડિટ થયા તે. ઘણી વખત એવું બને કે બેંકમાં ક્રેડિટ છે ફોર ધ એક્ઝામ્પલ 20 એપ્રિલના થઈ ગયા હોય, પણ મેં બુક્સ ઓફ અકાઉન્ટમાં હું દર વીકે રેકોર્ડ કરું છું એટલે મેં રેકોર્ડ કર્યા 26 એપ્રિલે, વીકેન્ડ મારો 26 તારીખે આવે છે, તો મારે ડેટ ઓફ રિસિપ્ટ કઈ ગણવી, કારણ કે આગળ ડેટ ઓફ રિસિપ્ટ નો પણ પોઈન્ટ આવશે. તો ડેટ ઓફ રિસિપ્ટ આગળ કઈ ગણવી, તો કે જે વિચ એવર ઇઝ અર્લિયર, તો 20/4 અને 26/4 આ બે માંથી જે અર્લિયર હોય તે ગણવી. તો પહેલા તો 3 રૂલ્સ સમજ્યા. ટાઈમ ઓફ સપ્લાયમાં જ્યારે ટાઈમ ઓફ સપ્લાય થાય ત્યારે તમે જીએસટી ભરવાને લાયબલ છો, પણ ટાઈમ ઓફ સપ્લાય ક્યારે ગણવો, એના માટે ક્યારે બિલ મોકલ્યું છે એ તારીખ તમારે જોવી પડશે. તો બિલની તારીખ કઈ હોય, તો બિલ ક્યારે પ્રિપેર કરવું જોઈએ એઝ અ સપ્લાયર, તો કે ગુડ્સ માટે ડિલિવરી આપો, કાં તો રિમૂવ કરો તમારા ગોડાઉનમાંથી, કાં તો મેકિંગ અવેલેબલ કરો એ વખતે, કાં તો એ પહેલા સર્વિસ માટે જે દિવસે સર્વિસ આપો તે દિવસથી 30 દિવસની અંદર. હવે ટાઈમ ઓફ સપ્લાય નક્કી કરવાના રૂલ્સ કયા છે, તો કે ગુડ્સ માટે અને સર્વિસીસ માટે. તો બંનેમાં ટાઈમ ઓફ સપ્લાય કયો, તો બંનેમાં અલગ અલગ મિકેનિઝમ સિસ્ટમ પ્રમાણે અલગ અલગ છે. તો ફોરવર્ડ મિકેનિઝમ સિસ્ટમ અને રિવર્સ મિકેનિઝમ, રિવર્સ ચાર્જ મિકેનિઝમ અને ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ. તો કે ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ એટલે કે જે સપ્લાયર પોઈન્ટ ઓફ વ્યૂ, અને રિવર્સ ચાર્જ મિકેનિઝમ એટલે કે રિસિપન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ એવું પણ કહી શકીએ. તો અને સપ્લાયર પોઈન્ટ ઓફ વ્યૂ એવું પણ કહી શકાય, રિસીવર અંડર ધ ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ ધેટ ઇઝ supplier point of view, reverse charge mechanism that is purchaser point of view. બંનેમાં purchaser point of view, સર્વિસીસમાં પણ અંડર ધ ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ અને અંડર ધ રિવર્સ ચાર્જ મિકેનિઝમ. એ પછીની વાત છે, પહેલા ગુડ્સની વાત કરીએ. તો ગુડ્સમાં સપ્લાયર પોઈન્ટ ઓફ વ્યૂ જોવા જઈએ તો તમારો ટાઈમ ઓફ સપ્લાય ક્યારે ગણાય, તો કે જ્યારે તમે ઇનવોઇસ ઇસ્યુ કરો છો તે દિવસથી ટાઈમ ઓફ સપ્લાય ગણાય. એટલે કે જે દિવસે તમે બિલ બનાવ્યું તે દિવસે જ તમે જીએસટી ભરવાને લાયબલ થઈ ગયા. તો તમે બિલ ક્યારે બનાવવાનું હોય તમારે, તો એ આપણે આગળ જોઈ ગયા કે ગુડ્સમાં બિલ ક્યારે બનાવવાનું હોય. જો તમે સપ્લાય ઓફ ગુડ્સ હોય એટલે કે ગુડ્સ સપ્લાય કરતા હોય તો બિલ ક્યારે બનાવવાનું હોય, તો કે તમે ડિલિવર્ડ કરો ત્યારે, કાં તો રિમૂવ કરો ત્યારે, કાં તો મેકિંગ અવેલેબલ કરો ત્યારે, કાં તો એના પહેલા, એના પછી તો નહીં. ત્યારે રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં હવે એઝ એ પરચેજર તરીકે વિચારો, તમે પરચેજર બની જાઓ પહેલા, તો તમને ખબર પડશે
તો રિવર્સ ચાર્જ મિકેનિઝમ એટલે કે જો તમે કે એની અંદર જીએસટી ભરવા માટે જીએસટી કોને ભરવાનો હોય છે તો કે સપ્લાયરે નહીં, પરચેજરે ભરવાનો હોય છે, રિસિપિયન્ટે ભરવાનો હોય છે. તો રિસિપિયન્ટ કોને કહેવાય એની પણ ડેફિનેશન આપણે આગળ જોઈ ગયા. એટલે એ બધું જોઈ ગયા એટલે અત્યારે હવે એમાં આગળ ગયા. એટલે હવે અહીંયાથી તમને તમારો રિસિપિયન્ટ કોને કહેવાય એ તમારે વાંચવું હોય તો વધારે મજા આવશે. હવે કનેક્ટેડ વાંચજો એટલે વધારે મજા આવશે. આનું નોલેજ ઇમ્પોર્ટન્સ છે કારણ કે ફ્યુચરમાં કામમાં લાગવાનું છે. તો શું કહે છે જો અંડર ધ રિવર્સ ચાર્જ મિકેનિઝમ ટાઈમ ઓફ સપ્લાય કોને કહેવાશે? એક જ મિનિટ. ચલો હવે રિવર્સ ચાર્જ મિકેનિઝમની વાત કરીએ તો ટાઈમ ઓફ સપ્લાય રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં તો કે 3 ક્રાઇટેરિયામાંથી જે અર્લિયર ડેટ હોય ને પરચેજર માટે, એક તો તમે ક્યારે ગુડ્સ રિસીવ કર્યો તે તમને ઇન્ફોર્મેશન આપેલી હશે. ડેટ ઓફ રિસિપ્ટ ઓફ ગુડ્સ, date of payment entered into the book or date of debited from the bank account whichever is earlier. ટૂંકમાં આ કયો કેસ થયો? રિસિપન્ટનો. એટલે કે સપોઝ કે હું બંટી છું, બરોબર છે. હવે મેં માલ વેચ્યો છે મિસ્ટર એક્સ ને, તો આપણે રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં કોના પોઈન્ટ ઓફ વ્યૂ જોઈશું? મિસ્ટર એક્સ પોઈન્ટ ઓફ વ્યૂ. તો મિસ્ટર એક્સે મને ચેક આપ્યો, સમજો ચેક આપ્યો એને 10/4 નો, પણ મારા એના ખાતામાંથી ડેબિટ થયા સપોઝ કે 13/4. હવે એ એન્ટ્રી લખી અને કઈ 10/4 ચેક આપ્યો એટલે એને એન્ટ્રી પોતાના બુક્સમાં લખી નાખી, પણ એના પાસબુકમાં ડેબિટ ક્યારે થયા? 13/4. તો આમાંથી એની પેમેન્ટ ડેટ કઈ ગણાશે? એને આપ્યો છે ચેક 10/4 નો, પણ ખાતામાંથી ઉધાર થયા 13/4. તો વિચ એવર ઇઝ અર્લિયર કઈ ગણાશે? વિચ એવર ઇઝ અર્લિયર. તો એઝ અ પરચેજર મિસ્ટર એક્સ માટે સમજો, હ મિસ્ટર એક્સ માટે રિવર્સ ચાર્જ મિકેનિઝમમાં ટાઈમ ઓફ સપ્લાય કયો? તો કે જે ગુડ્સ રિસીવડ કરે એટલે કે રિસિપ્ટ ઓફ ગુડ્સ કાં તો પેમેન્ટ ઓફ કેશ અથવા તો ધારો કે ઘણી વખતે ગુડ્સ રિસીવડ નથી કર્યું, ચેકથી પેમેન્ટ નથી કર્યું, માલ નથી આવ્યો એટલે પેમેન્ટ નથી કર્યું, સમજણ પડે છે, પણ બિલ આવી ગયું છે, તો એ ડેટ ઓફ ઇસ્યુ ઓફ ઇનવોઇસ પર સપ્લાયરે ઇનવોઇસ ઇસ્યુ કર્યું છે તો 30 days ફ્રોમ ઇસ્યુ ઓફ ઇનવોઇસ. તો આ ત્રણમાંથી જે અર્લિયર હોય ને ડેટ, એ ડેટ તમારે કન્સિડર કરવી પડશે. કઈ ડેટ કન્સિડર કરવી પડશે ટાઈમ વેલ્યુ ઓફ સપ્લાયમાં? તો કે માલ મળ્યો હોય તે, પેમેન્ટ ઘણી વખત માલ મળ્યો હોય પહેલા પેમેન્ટ કર્યું હોય, ઘણી વખત માલ મળ્યા પછી પેમેન્ટ કર્યું હોય, અને ઘણી વખત માલે ના મળ્યો હોય પેમેન્ટ ના કર્યું હોય. તો જે દિવસે અરે એને ઇનવોઇસ મોકલ્યું છે, ઇનવોઇસ એ ના રીસ્યુ, તો એને જે તારીખે ઇસ્યુ કર્યું ઇનવોઇસ એના વિધિન 30 days ઇમિડિયેટલી ફોલોવિંગ ધ 30 days. તો ત્યાર પછીની જે 30મી તારીખ આવે તે, સપોઝ કે ડેટ ઓફ ઇસ્યુ ઓફ ઇનવોઇસ, ધારો કે બંટીએ ઇનવોઇસ ઇસ્યુ કર્યું, સમજો એટલે કે મેં ઇનવોઇસ ઇસ્યુ કર્યું છે 10/4, તો એના 30 દિવસ
એટલે કયા આવે 10 5 તો 10 5 લેવાની કઈ લેવાની તો એના પછીને 30 દિવસ 30 દિવસની તારીખ મેક્સિમમ લેવાની એટલે ધારો કે રિસિપ્ટનું ડેટ સપોઝ કે મોડું હોય ધારો કે માલ મોકલ્યો હોય પણ મોડું હોય ઘણી વખત એવું પડે લોકડાઉનનો પીરિયડ છે આ બધા જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે ઘણી વખત એવું હોય કે તમારું મોટું હેવી મશીન્સ હોય કે જે હેવી મશીન્સને જે તે જગ્યાએથી પેલા મોકલ્યું તો ખરું પણ તમે મોડું મેળવ્યું હોય ધારો કે 2 મહિના લાગી જાય રસ્તામાં આવતા પછી તમે એવી કન્ડિશન લખેલી હોય કે ભાઈ મારે માલ આવશે પછી હું પેમેન્ટ કરીશ એટલે કે સપોઝ કે હવે અહીંયા સમજો ઉદાહરણ આપું કે બંટીએ મશીન મોકલ્યું છે મારી કંપનીએ મશીન મોકલ્યું છે કંપની સેન્ડ મશીન સપોઝ કે 5/4 મશીન મોકલ્યું હવે એને મશીન રિસીવ્ડ ક્યારે કર્યું રિસિપ્ટ ઓફ ગુડ્સ તો એને મશીન રિસિપ્ટ થયું 25/5 એટલે એને પેમેન્ટ કર્યું 27/5 પણ તારીખ કઈ લેવાની તો કે 3 માંથી જે અર્લિયર હોય છે તો 5/4 બિલ બન્યું એને ઇસ્યુ ક્યારે કર્યું બિલ 5/4 તો એમાં 30 દિવસ ઉમેરો તો કેટલા આવે તો કે 30 દિવસ ઉમેરો એટલે એપ્રોક્સિમેટલી 5 તારીખમાં 30 દિવસ ઉમેરો એટલે 5 30 દિવસ વાળી કન્ડિશન કઈ આવે 5/5 તો હવે આ 3 માંથી જે અર્લિયર ડેટ હોય ને એને ટાઈમ વેલ્યુ ઓફ મની એટલે એને જે જીએસટી ભરવાનો થાય એ કયા મહિનામાં ભરવાનો થાય તો કે 5/5 એટલે એની ટાઈમ વેલ્યુ ઓફ સપ્લાય ક્યારે ગણ્યો કહેવાય ખરેખર 5/5 સપ્લાય કરે કારણ કે આ 3 માંથી જે અર્લિયર છે તે 5/5 એટલે ટાઈમ ઓફ સપ્લાય ક્યારે ગણાય આના કેસમાં તો કે 5/5 ગણાશે ભલે માલ ને પછી આ બધું મોડું મળે પરંતુ 30 દિવસ એટલે મેક્સિમમ 30 દિવસ જ સરકારે ગણ્યા છે તમે પછી માલ મોડો મોકલો એ બધું અમારે જોવાનું નહીં એ ગમે તે કન્ડિશન નડી હોય ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પણ આ શેના માટે છે ગુડ્સ માટે જ્યારે સર્વિસ માટે શું કીધું છે એ આખી અલગ વસ્તુ છે એક જ મિનિટ તો આ કોન્સન્ટ્રેટ કરવું પડશે તો ધીસ ઇઝ અબાઉટ ધ ટાઈમ ઓફ સપ્લાય ઇન ધ કેસ ઓફ ગુડ્સ હવે આપણે ટાઈમ ઓફ સપ્લાય ઇન ધ કેસ ઓફ સર્વિસીસની વાત કરીએ તો અંદર ફોરવર્ડ ચાર્જ મિકેનિઝમ એન્ડ અંડર ધ રિવર્સ ચાર્જ મિકેનિઝમ તો એમાં થોડોક સમય લાગી જશે એટલે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું